અને સ્માર્ટ સિટી કહેવાતા રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી અંધશ્રદ્ધાના નામે રૂપિયા પડાવતા મહેશ મંજીવાળા નામના ભુવાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો। ભુવાજી 5100 થી લઈ 35,000 સુધીની ફી વસૂલી ઠગાઈ આચરતો હતો। પતિ પત્નીના ઝઘડાની સમસ્યા દૂર કરવા માટે ભુવાને બેઠક માટે બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભુવાને રંગે હાથ ઝડપી લીધો। ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન જાથાએ અત્યાર સુધી 1264 ધતિંગ ખુલ્લા પાડ્યા છે। તો વિધિના નામે પૈસા પડાવતો આ ભુવાનું મેનુ કાર્ડમાં શું શું હતું એના પર નજર કરી લઈએ। દોરા ધાગા પ્રથમ બેઠકના રૂપિયા 5100 બાદ દાણા જોઈ રૂપિયા 21,000 થી 1 લાખ સુધીના તે વસૂલતો હતો। તંત્ર વિદ્યામાં નગ્ન હાલતમાં વિધિ વિધાન કરવામાં આવતું। પતિ પત્નીના ઝઘડા અને પિતૃ નડતરની વિધિના 21,000 રૂપિયા પડાવતો આ ભુવો। તો બાયણ વાળવાની વિધિના રૂપિયા 35,000 આ લિસ્ટ આ મેનુ કાર્ડ સામે આવ્યું છે તેના દ્વારા લેવામાં આવતું। કાળા દોરા આપી કાળું કપડું ઉતાર વિધિમાં પૂતળા બનાવવામાં આવતા અને દુઃખી લોકોનો વિડીયો દ્વારા વિધિ વિધાન તેમના દ્વારા કરવામાં આવતું હતું। ધંધો બરાબર ચાલતો ન હોવાથી ભુવાનો સંપર્ક કર્યો, જેના નિરાકરણ માટેની ફી 5100 રૂપિયા હતી। જ્યારે આ ફરિયાદી કેવી રીતે જાળમાં ભુવો ફસાયો છે એને લઈને તો તકલીફોનું બહાનું આપી 45,000 પડાવ્યા। ફરિયાદીએ રિક્ષા વેચી તેને 45,000 રૂપિયા આપ્યા હતા। રિક્ષા વેચી દીધા બાદ ફરિયાદી ફસાયા વ્યાજના વિષચક્રમાં અને રૂપિયા પરત માંગવા જતા ફરિયાદીએ ધમકી પણ આપી હતી। ત્યારે ધર્મના નામે ધતિંગ કરતો આ ભુવો પકડાયો છે। રાજકોટથી 5100 થી 21,000 રૂપિયા તેના દ્વારા વસૂલવામાં આવતા હતા। બે અલગ અલગ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઢોંગ ધતિંગ કરતો એ ભુવો 21મી સદીમાં અંધશ્રદ્ધામાં લોકોને ફસાવી અને તેની પાસેથી રૂપિયા પડાવતો। બીજા દ્રશ્યો કે વિજ્ઞાન જાથાએ તેની આ કાળી કરતૂતનો પર્દાફાશ કર્યો, જો કે ભુવાએ લોકોની માફી માંગી। આ પ્રકરણમાં સવાલ અનેક ઉઠી રહ્યા છે કે અંધશ્રદ્ધાની આડમાં કેમ આ પ્રકારે તોડપાણી કરવામાં આવી રહ્યું છે। સવાલ એ પણ કે તાંત્રિક વિધિના નામે લોકોને છેતરવાનો કારસો એ ક્યાં સુધી ચાલશે? અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ પ્રકારે તોડપાણી શા માટે કરવામાં આવી રહ્યા છે? એવા ભુવાઓને ક્યાંક સમાજનું પ્રોત્સાહન પણ મળી રહ્યું છે, જેના કારણે એમના અધિકતા ધંધા ચાલી રહ્યા છે। અમે ઘરની ઉપર એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એમ કરીને અમને 40,000 થી 45,000 ઉતારેલા છે। અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે અને 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે। વ્યાજના દરજામાં છીએ, રોજ વ્યાજ ભરીએ છીએ, એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે। અત્યારે કઈ જવાબ આપતો નથી। પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા ખાઈને કેસ કરો, અહીંયા કેસ કરી હોય ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ગાંઠિયા ભાંગી નાખશું ને ઘરે આવીને પૈસા લઈ જાય એવી ધમકી મારે છે। એટલે આવા ભુવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભુવા પાસે જાતા પહેલા 7 વખત વિચાર કરજો। રાજકોટમાં ભુવા મહેશ મંજીવાળા કે જેઓ મેરડી માતાના ભુવા છે, મામાના પણ કામ કરે છે। છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા। જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। તેઓએ આજે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા, બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ મટાડવાના ધતિંગ છે, કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે। આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે। એની સાથે 4 સાગરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ સીધા જઈએ ત્યાં।